બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે સૌરાષ્ટ્રમાં જે વધારે જે મગફળીનું વાવેતર જે 2024માં જે થવાનું છે અને ગયા વર્ષે ખૂબ જ સારા ઉત્પાદન મળ્યા છે આપણને। ગયા વર્ષે માર્કેટમાં બજાર ભાવ પણ સારા મળ્યા છે। તો ગયા વર્ષે આપણે એક પ્રશ્ન હતો જે મગફળીમાં જે વધારે જે મૂંડાનો જે પ્રશ્ન છે અને ફૂગજન્ય જે રોગનો પ્રશ્ન છે, તો આપણી વચ્ચે બાયર કંપનીના પ્રતિનિધિ પટેલ સાહેબ આપણી વચ્ચે છે। તો આજે એની પાસેથી આપણે માહિતી લઈ કે આપણે અવારનવાર આપણે બાયર કંપનીનું એવરગોલ્ડ અને ગોચોને આપણે બધા વિડીયોમાં આપણે ભલામણ કરેલી છે। તો એવરગોલ્ડ શું કામ આપે છે અને ગોચો કઈ રીતના કામ આપે છે, તો આજે આપણે થોડીક વધારે માહિતી, વિસ્તારથી માહિતી આપણે પટેલ સાહેબ આપણે માહિતી આપે અને પટેલ સાહેબ આપણે એનો પરિચય આપે અને પટેલ સાહેબ એનો મોબાઈલ નંબર આપે, જેથી કરીને આપણા યુટ્યુબ ચેનલના ખેડૂત મિત્રો છે ગમે ત્યારે આપણે બાયર કંપનીના પ્રતિનિધિ સાહેબનો આપણે સંપર્ક કરવો હોય તો આપણે એનો મોબાઈલ નંબર લઈ એટલે જેથી કરીને આપણે પણ બીજી કાંઈ માહિતી લેવી તો આપણે પણ લઈ શકશું। બાપા સીતારામ સાહેબ। બાપા સીતારામ, ખૂબ ખૂબ ધન્યવાદ જયસુખભાઈ તમારો। અને આજે પાયલ એગ્રો એજન્સી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું પહેલાં તો પરિચય આપું। હું સાહિલ પટેલ, હાલમાં બાયર કંપનીમાં ભાવનગર જિલ્લા ટેરેટરી મેનેજર, અને મારો મોબાઈલ નંબર છે 7874 16 0 385। અને જે આજે જેમ તમે વાત કરી કે ભાઈ મગફળીનું વાવેતર, આપણે જે માહોલ છે મગફળીના વાવેતરનો એ થોડુંક આ વખતે જોતા એવું લાગે છે કે વધશે વાવેતર, જેના માટે ખેડૂતોને આપણે જે આજે ભલામણ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ એવરગોલ્ડ અને ગોચો। પહેલાં આપણે વાત કરીએ ગોચો વિશે। તો ખેડૂતોને જે ગયા વર્ષે પ્રશ્ન સૌથી વધારે માત્રામાં આવ્યો તો એક મૂંડાનો પ્રશ્ન। મગફળીના પાકમાં મૂંડા પ્રકારની જે જીવાત છે એ સૌથી વધારે નુકસાન કરતી જીવાત છે અને મગફળીના પાકની એક તો મુખ્ય જીવાત છે, જેના માટે આપણે જે આજે પટ મારવાની એટલે કે બીજ ઉપચાર કરવાની જે ભલામણ કરીએ છીએ, જેના માટે આપણું બાયર કંપનીનું ગોચો, જેનું ટેકનિકલ છે ઇમિડાક્લોપ્રિડ 48% FS ફોર્મ્યુલેશનમાં। હવે આ વસ્તુ કઈ રીતે કામ કરે છે, એના શું શું ફાયદા છે, એના વિશે હું તમને એક માહિતી આપું। પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ ગોચો છે એ એક પ્રકારનું બીજ ઉપચાર માટેનું કોઈ પણ પાક, મગફળી હોય, કપાસ હોય આપણે અથવા સોયાબીન હોય, જેના માટે કોઈ પણ પ્રકારના બિયારણને બીજ ઉપચાર માટે વાપરી શકીએ। બીજો ફાયદો કે જે મુખ્ય જીવાત છે, ઉધઈ છે, ડોળ છે, મૂંડા છે, તલકીડી છે, અથવા તો ઉપરથી આવતા શરૂઆતી અવસ્થામાં પાકના જે પણ પ્રકારના ચૂસિયા છે, લીલા ચૂસિયા હોય જે 30, 35, 40 દિવસ સુધી આવતા હોય, તો એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે। હવે બીજી વસ્તુ એ વાત કરીએ આપણે કે આનું માપસર પ્રમાણ પ્રતિ કિલો 1 કિલો બિયારણમાં 2 ml નું, એટલે કે 1 મણ બિયારણમાં 40 ml નું માપ ગોચોનું છે। તો આ 40 ml ના માપથી બીજને પટ આપવાથી આપણે જે મૂંડા, ઉધઈ, ડોળ અથવા તો તલકીડી, આની સામે આપણે 35 થી 40 દિવસનું લાંબા ગાળાનું પરિણામ મેળવી શકીએ છીએ। બીજી વસ્તુ, આ તો એક એનો મુખ્ય ફાયદો થયો, એની સાથે સાથે બીજા ગૌણ ફાયદા એમાં શું શું આવે તો એની વાત કરીએ તો ગોચો છે જેનો પટ મારેલો હશે તો જેનાથી આપણા છોડને તાણ મુક્ત, એટલે કે જે અજૈવિક તાણ આવે, અજૈવિક તાણ એટલે કે ભાઈ કોકવાર વરસાદ લાંબા સમય સુધી ના આવે અથવા તો વરસાદ એક સાથે પડી જાય, તો આવી પરિસ્થિતિમાં આપણા બિયારણને રક્ષણ આપવાની, પર્યાવરણના અજૈવિક તાણ સામે રક્ષણ આપવાની એક એડિશનલ એટલે કે વધારાનો એક ફાયદો છે। એની સાથે બીજી વાત કરીએ તો શરૂઆતથી છોડ એટલે કે જે આપણું બીજ છે અંકુરિત થયા પછી તંદુરસ્ત અને એક સાથે એક સરખો અને આગોતરો, એટલે કે જો પટ મારેલો હશે ગોચોનો ખેડૂત મિત્રોએ તો બીજનો ઉગાવો આગોતરો થશે અને કોઈ પણ એક આપણે ખેતરમાં કોઈ પણ ખાલા નહીં રહે। આ એનો એડિશનલ ફાયદો છે। જેની બીજી આગળ આપણે વાત કરીએ તો ગોચો છે એક લાંબા ગાળાના પરિણામ અને જે તમને પર્યાવરણ અને જે જૈવિક છે અને અજૈવિક બે પ્રકારના તાણ સામે તમને બીજને રક્ષણ આપે છે। હવે પછીની જે વાત કરીએ તો બીજો પ્રશ્ન મગફળીના પાકમાં ખાસ કરીને જે શરૂઆતી અવસ્થામાં આવતો હોઈએ છે તો એ પ્રશ્ન છે કાળી ફૂગ, જેને આપણે ઉગસુકનો રોગ પણ કહેતા હોઈએ છીએ।
જેના કારણે આપણો છોડ શરૂઆતી અવસ્થામાં કાળી ફૂગ લાગી મૂળમાં અને જતો રહે છે અથવા તો આપણો છોડ સુકાઈ જાય છે. પરિણામે આપણને બિયારણ અને ઉત્પાદનમાં નુકસાની આવે છે અને ઓછું ઉત્પાદન મળે છે. જેના માટે બાયર કંપનીનું માર્કેટમાં એવરગોલ્ડ એક્સટેન્ડ નામથી જે બીજ ઉપચારણ માટેનું જે આપણે દવા છે એની આપણે ભલામણ આજે કરવા જઈ રહ્યા છીએ. એમાં જે ટેકનિકલ છે, 2 ટેકનિકલ છે, એક પેનફ્લુફેન છે અને એક ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન છે. જેનું મુખ્ય કામ એવું છે કે ભાઈ એ તમને કાળી ફૂગ એટલે કે શરૂઆતી અવસ્થા જે છે કાળી ફૂગની, જે તમને 35 થી 40 દિવસ સુધી નથી આવવા દેતી. પરિણામે શું થશે કે શરૂઆતમાં છોડ તંદુરસ્ત રહેશે, કાળી ફૂગ નહીં લાગે, તો 35-40 દિવસ પછી એનો સમય પૂર્ણ થઈ જાય છે અને પછી છોડ એક ધારો આગળ વધે છે અને ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય છે. બીજો એનો એડિશનલ એટલે કે વધારાનો એવરગોલ્ડનો એ ફાયદો છે કે જે ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન જે ટેકનિકલ છે, એ ટેકનિકલનો કામ એવું છે કે જે તમારા છોડમાં કેલ્શિયમ તત્વ, ફરીથી હું એકવાર રિપીટ કરું છું ખેડૂત મિત્રો, કેલ્શિયમ તત્વની મુવમેન્ટ એટલે કે કેલ્શિયમ તત્વની આપલે અંદર છોડમાં જ એ એક ધારી વધારી નાખે છે. જેના પરિણામે શું થશે કે છોડની જે વૃદ્ધિ છે એ તમને વધારે જોવા મળશે. જેમાં પટ મારેલો છે એવરગોલ્ડ એક્સટેન્ડનો, એમાં તમને છોડની વૃદ્ધિ વધારે જોવા મળશે. કેલ્શિયમ તત્વની આપલેથી છોડમાં ગ્રીનરી આવશે. પરિણામે જે કઈ તમારો છોડની બ્રાન્ચ છે એટલે કે એની શાખાઓ છે, એની પેટા શાખામાં પણ વધારો થશે અને ખાસ જે તંતુમૂળ છે, તંતુમૂળની સંખ્યામાં પણ વધારો થશે. એનાથી આગળ જઈએ તો બીજો એવરગોલ્ડ એક્સટેન્ડનો એ પણ ફાયદો છે કે આપણે જે મૂળની તમે ખેડૂત મિત્રો ગાંઠું જોઈ હશે કે ભાઈ મગફળી અથવા તો અન્ય કોઈ પણ તેલીબિયા પાકમાં તમે છોડ ઉપાડો એટલે અંદર નાની નાની મૂળમાં ગાંઠો હોય છે. એ ગાંઠો તમને ના ખ્યાલ હોય તો હું જણાવી દઉં કે રાઇઝોબિયમ બેક્ટેરિયાની હોય છે, જેનું કામ આપણે કહીએ તો એ કુદરતી એક પ્રકારનું યુરિયા કહી શકાય. જેનું કામ એટલું જ છે કે હવામાંનો નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરવો. એ ગાંઠોની સંખ્યા જેટલી વધારે એટલો તમારો છોડ વહેલો, ઝડપથી, સારો, તંદુરસ્ત રીતે ઉગશે અને ઉત્પાદનમાં વધારો આપશે. તો એવરગોલ્ડ એક્સટેન્ડનો પટ મારેલો હશે તો એવા છોડમાં આ આંતરિક આપણે વૈજ્ઞાનિક રીતે ટ્રાયલ લઈ અને ખેડૂતોના અભિપ્રાયથી એવું પણ જોવા મળ્યું છે કે રાઇઝોબિયમની ગાંઠની સંખ્યા જેમાં એવરગોલ્ડ એક્સટેન્ડનો પટ મારેલો છે એમાં વધારે જોવા મળે છે. પરિણામે થશે શું કે ભાઈ તમારો છોડ શરૂઆતથી તંદુરસ્ત રહેશે, રોગમુક્ત રહેશે અને 35 થી 40 દિવસ સુધી જે કાળી ફૂગ અથવા તો ઉકસુકનો રોગ આવે છે નહીં આવવા દે. પરિણામે એક એવરગોલ્ડનું માપની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો 1 કિલો બિયારણમાં 1 ml નું માપ છે, એટલે કે 1 મણ દાણા હોય અથવા તો 1 મણ બિયારણ એમાં 20 ml નું એવરગોલ્ડનું માપ છે. તો એવરગોલ્ડ અને ગોચો બે સાથે ઉમેરી અને બિયારણને પટ આપવાથી બિયારણ એક સાથે ઉગે છે, ખાલા નથી રહેતા અને 24 કલાક આગોતરો ઉગાવો લે છે. તો આપણે ફરીથી એકવાર માપની વાત કરીએ તો 1 ml એવરગોલ્ડ અને 2 ml ગોચો અને સાથે 7 ml પાણી લેવાનું છે 1 કિલોએ. હવે આપણે મણની વાત કરીએ તો 20 ml એવરગોલ્ડ, 40 ml ગોચો અને લગભગ 150 મિલી પાણી લઈ દ્રાવણ બનાવી અને 1 મણ બિયારણમાં પટ મારવાનો છે. જેના કારણે આપણને મુંડા, ફૂગ, ઉધઈ અને છોડનો લાંબા ગાળાનું રક્ષણ અને તંદુરસ્તી અને સારું ઉત્પાદન મેળવવામાં ફાયદો મળશે. તો ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ છે કે આવનારી સિઝનમાં એવરગોલ્ડ અને ગોચોનો ઉપયોગ અચૂકથી કરજો અને સારું અને વધુને વધુ ઉત્પાદન મેળવજો. એટલે જ કહેવાય છે કે એવરગોલ્ડ વાપરનાર ખેડૂતનું આપણે કે ભાઈ બીજ રહે ફિટ, પાક ઉગે ફાસ્ટ અને ખેડૂત આવે ફર્સ્ટ. તો આ સાથે હું મારી વાત વિરમું છું. તો જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. આભાર. ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ. તમે જે અમારા યુટ્યુબ ચેનલમાં આજે અમારા ખેડૂત મિત્રોને જે વિસ્તૃત માહિતી આપી એ બદલ ખૂબ આભાર. આજે જે તમે વાત કરી કે એવરગોલ્ડ ને ગોચો, તો એવરગોલ્ડ ગોચો હું એટલું કહી શકું કે મગફળી માટેનું બ્રહ્માસ્ત્ર ગણાતું હોય એવરગોલ્ડ ને ગોચો. તો આજે ખેડૂત મિત્રો જ્યારે પણ તમારે મગફળીનું વાવેતર કરવાનું હોય, આગતરું વાવેતર કરતા હોય કે આપણે ચોમાસામાં કરતા હોય, અવશ્ય બાયર કંપનીનું એવરગોલ્ડ
અને બાયરનો ગોચોનો પોટ મારી ગયો એટલે તમારી સિંગ સુરક્ષિત થઈ જાય અને તમારે બ્રહ્માસ્ત્રનો રૂપ ધારણ કરી લે. એટલે એક પણ પ્રકારનો મૂંડો કે ફૂગ નો આવવાનો પ્રશ્ન તમારે રહે નહીં. જે કાળી ફૂગનો સાહેબે જે વાત કરી કે 35 થી 40 દિવસનો જે કાળી ફૂગનો જે પ્રશ્ન રહે એવરગોલમાં રેડી એ પ્રશ્ન આવવા દે નહીં તમારે. અને કોઈ પણ પ્રકારના મુંડા હોય, ઉધય હોય, મુંડા હોય, ડોળ હોય કે તળકડી હોય તો એની માટે પૂરેપૂરું રક્ષણ આપતું હોય તો બાયર કંપનીનો ગોચો અને બાયર કંપનીનું એવરગોલ્ડ. આને જ કહેવાય છે બ્રહ્માસ્ત્ર. આજની આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી, જેને સબસ્ક્રાઇબ કરો એટલે જેથી કરી જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ તે સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમને મળી રહે. આજના બાપા સીતારામભાઈ.